માંડવી તાલુકાના વાંડ ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને મળીને લોકોની આસ્થાના પ્રતીક સમાન યક્ષદેવ મંદિરની જમીન પરત મેળવવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્રમાં ગ્રામજનોએ ગામના આસ્થાના કેન્દ્ર સમાન યક્ષદેવ મંદિરની આશરે 13 થી 14 એકર જમીન જે ભૂતકાળમાં જીએમડીસીની લીઝ પેટે ફાળવવામાં આવી હતી તેને ગ્રામ પંચાયતને હસ્તક પરત સોંપવાની માંગ કરી છે। વાંડ ગામના અગ્રણી રામજી સંગારે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષ 1961-62ના સમયગાળા દરમિયાન જીએમડીસીને લીઝ માટે જમીન ફાળવવામાં આવી હતી, જેમાં જાણતા આ પવિત્ર મંદિરની જમીનનો પણ સમાવેશ થઈ ગયો હતો। હાલમાં જ્યારે જીએમડીસી દ્વારા આ લીઝ પર કામગીરી શરૂ કરવાની હિલચાલ થઈ રહી છે, ત્યારે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ જમીન પર વર્ષોથી લોકમેળા, ધાર્મિક કથાઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ હવે આ જમીન લીઝ હેઠળ હોવાથી પાર્કિંગ અને મંડપ જેવી વ્યવસ્થાઓ કરવામાં વહીવટી અવરોધો ઊભા થઈ રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે આ જમીન કોઈ ખાનગી સંસ્થા કે વ્યક્તિગત હેતુ માટે નહીં, પરંતુ ગ્રામ પંચાયત હસ્તક પરત આવે, જેથી સમગ્ર સમાજ તેનો ઉપયોગ કરી શકે। જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી સકારાત્મક પ્રતિસાદ આપવાની ખાતરી આપવામાં આવી હતી। આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવેલા છીએ। વાંડ ગામજનો, સર્વે ગામજનો, અમારા ગામની અંદર લગભગ 1961-62ની અંદર જીએમડીસી માટે લીઝ ફાળવણી હતી। એમાં અમારો આસ્થાનો સ્થાન યક્ષદેવનો મંદિર છે, એની અંદાજિત 13-14 એકર જમીન એમાં લીઝમાં સમાવેશ થયો હતો, જે તે વખતે થઈ ગઈ હતી। હવે ગામવાળા આખા ગામજનોને આ લીઝ જીએમડીસીને મંજૂર થઈ છે, તો અમને ધાર્મિક કાર્યો, મેળા, કથાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા ધર્મના કાર્યો હોય છે, ત્યાં અમારા દાદાને ત્યાં અમે ઉજવીએ છીએ, તો અમને પાર્કિંગમાં ને મંડપોમાં ઘણી સમસ્યાઓ આવે છે। તો અમને જીએમડીસીવાળા એમ કહે છે કે ભાઈ અમારી લીઝની અંદર છો તમે, એટલે અમે ગામવાળાએ પછી જાગૃતિ બધા નવજુવાનોએ દાખવી અને બધું જોયું, તો આ હકીકતમાં અમારી જમીન 13 એકર જેટલી જીએમડીસીમાં બેવડાય છે। તો આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાહેબને કીધું કે સાહેબ, આ વસ્તુ આટલી 60-70 એકર લીઝ છે, એમાંથી આ 13 એકર જમીન અમને ગ્રામ પંચાયતને પાછી મળે, તો સર્વ સમાજ માટે જેટલા ગ્રામજનો છે એને વપરાશ કરતા થાય, અને આ જમીન અમને કોઈ સંસ્થા કે પ્રાઇવેટ કોઈ હેતુ માટે જોઈતી નથી। ગ્રામ પંચાયતની જમીન હતી અને ગ્રામ પંચાયતને સોંપવામાં આવે, એના માટે અમે ગામજનો આજે એકઠા થયા છીએ। સાહેબને મળ્યા, રૂબરૂ ચર્ચા કરી, આવેદનપત્ર આપ્યું, સાહેબ પણ સારો રિસ્પોન્સ આપ્યો છે અને આગળ અમને સાથ સહકાર મળે એવી અપેક્ષા। કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવા આવ્યા હતા, જે અગાઉ હજારો વર્ષ પહેલાંનો જે અમારો આસ્થાનો કેન્દ્ર છે યક્ષનારાયણ ભગવાનનું મંદિર, એની જે આજુબાજુની જમીન છે એ જમીન જીએમડીસીને ફાળવવામાં આવી છે। તો કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીએ અમને પૂરેપૂરી ખાતરી આપી છે કે આ જમીન જે દાદાની છે એ દાદાને મળશે, એવી અમને ખાતરી આપી છે।